હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? આશા રાખું છું કે બધા સ્વસ્થ અને મજામાં હશો. તો ચાલો મિત્રો, આજના એક ધમાકેદાર અને માહિતીસભર વિડીયોની શરૂઆત કરીએ. મારું નામ ભરતભાઈ લુણિયા છે. આજે હું આવ્યો છું અમારા ભાઈના કારખાને, જ્યાં વર્ષોથી પરંપરાગત રીતે કારા માટલા બનાવવાનું કામ થાય છે. મિત્રો, કારા માટલા બનાવવાની પ્રક્રિયા બહુ જ મહેનતભરી હોય છે. સૌપ્રથમ માટીમાંથી તૈયાર થયેલા કાચા માટલાને ખુલ્લા તડકામાં ઘણા દિવસ સુધી સારી રીતે સૂકવવામાં આવે છે, જેથી માટલામાં રહેલી ભેજ સંપૂર્ણ રીતે નીકળી જાય. માટલા પૂરેપૂરા સૂકાઈ જાય પછી તેને ભઠ્ઠીમાં ખૂબ જ ધ્યાનપૂર્વક અને સરખી રીતે ગોઠવવામાં આવે છે. એક નાનકડી ભૂલ પણ થાય તો આખી મહેનત બગડી શકે છે. પછી આ માટલાની ઉપર લાકડા અને ગાડીના ટાયર ગોઠવવામાં આવે છે, જેથી ભઠ્ઠીમાં યોગ્ય તાપમાન તૈયાર થાય. આ પછી આખી ભઠ્ઠીને લીલી માટીથી સારી રીતે સીલ કરવામાં આવે છે, જેથી ગરમી બહાર ન જાય અને માટલા સરખા રીતે પાકે. મિત્રો, દિવસો સુધી ચાલતી આ પ્રક્રિયા પછી મજબૂત, ટકાઉ અને સુંદર કારા માટલા તૈયાર થાય છે, જે આપણા પ્રજાપતિ સમાજની ઓળખ અને મહેનત બતાવે છે. જો તમને કારા માટલા હોલસેલ ભાવે લેવા હોય તો કમેન્ટમાં તમારો મોબાઈલ નંબર જરૂરથી લખજો. આ વિડીયોમાં એટલું જ મિત્રો. જય પ્રજાપતિ સમાજ. માટી સાથે જોડાયેલી મહેનતને સલામ.